આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો અઠવાડિયે એકવાર લેવાવાળી પેલી વિટામિન D3ની ગોળી ખાધી જ છે. તો શું છે આ વિટામિન D3? મિત્રો, વિટામિન D3 મુખ્યત્વે આપને સૂર્યના કિરણોમાંથી મળે છે. એ કિરણો જ્યારે શરીરની ચામડી ઉપર આવે છે ત્યારે ચામડી તેને ઉપયોગમાં લઈ અને લીવર અને કિડનીની મદદથી તેને શરીરના ઉપયોગમાં લઈ શકાય તેવા કેમિકલ ફોર્મમાં ફેરવે છે. અને એટલે જ જ્યારે જે લોકોને લીવર અને કિડનીના કાર્યમાં કોઈ તકલીફ હોય છે તેમાં વિટામિન D3ની ઉણપ પણ વધારે જોવા મળતી હોય છે. આ વિટામિન D3 છે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે માટે હાડકાં છે એને મજબૂત રાખવા અને સારી રીતે તેનો બનાવટ થઈ શકે તે માટે ખૂબ જરૂરી છે. સાથોસાથ સ્નાયુ એટલે કે મસલ તેના ઉપયોગમાં પણ આ વિટામિન D3 આવે છે. અને જે શરીરમાં જ્ઞાનતંતુઓ ન્યુરોન્સ હોય છે તેમાં પણ વિટામિન D3 વપરાતું હોય છે. રિસર્ચ એવું પણ જણાવે છે કે જે લોકોને ડિપ્રેશન હોય છે તેને ડિપ્રેશનમાં જ્યારે વિટામિન D3ની ઉણપ આવે છે ત્યારે ડિપ્રેશનના લક્ષણો પણ વધી જતા હોય છે. અમુક રિસર્ચમાં એવું પણ જાણવા મળેલ છે કે વિટામિન D3ની ઉણપને કારણે હૃદયના પણ અમુક રોગો છે એ વહેલા આવી જતા હોય છે અને તેની તીવ્રતા પણ થોડી વધારે રહેતી હોય છે. તો આ રીતે વિટામિન D3 શરીરમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગમાં આવે છે. કોમેન્ટ સેક્શનમાં તમારું વિટામિન D3 લેવલ જો ખ્યાલ હોય તો મને જણાવો અને તમે તેના માટે શું ટ્રીટમેન્ટ લીધી છે તે પણ જરૂર જણાવશો. ફોલો કરવાનું ન ભૂલતા. થેન્ક યુ.